વિદ્યાર્થી મિત્રો, આજે ઘન અવસ્થાનું લેક્ચર નંબર 06 આપણે જોઈશું અને આના અંદર આપણે સાદો ઘન, અંતકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન આ ત્રણ એકમ કોષના અંદર પરમાણુની સંખ્યા કેટલી છે એની ગણતરી કરતા શીખીશું. તો એના પહેલા હું તમને પહેલા ઘન વિશે વાત કરી લઉં કે કોઈ પણ જે ઘન હોય, જેમ કે આ ઘન છે આપણી પાસે, બરાબર, કોઈ પણ ઘન હોય એટલે ખૂણા કેટલા હોય, એને બાજુઓ કેટલી હોય, કેન્દ્ર કેટલા હોય, ધારો કેટલી હોય, આપણે એની વાત કરી લઈએ. તો દાખલા તરીકે મારી પાસે આ ઘન છે, તો તમે જોઈ શકો છો આ ઘનને આપણે કહીશું ખૂણા કેટલા હશે, તો આપણે કહીશું 1 2 3 4, બરાબર, ઓકે. આપણે કહીશું આ 1 2 3 4 5 6 7 8. તો કોઈ પણ તમે ઘન લેશો એને ખૂણા કેટલા હશે? 8 હશે, બરાબર. એ આપણને ખબર છે. દાખલા તરીકે તમે એક રૂમ વિચારી લો, તો રૂમને ખૂણા કેટલા? 8 હશે. તો આપણે અહીંયા લખી દઈશું કે ખૂણા કેટલા રહેશે? 8 રહેશે. ધ્યાન આપજો, ખૂણા કેટલા રહેશે? 8 રહેશે કોઈ પણ ઘનને. યસ. ફલકો કેટલી કોઈ પણ ઘનને? તો ધ્યાન આપજો, મારી પાસે આ ઘન છે તો ઘનને ફલકો કેટલી હશે? તો આપણે કહીશું, જુઓ, આપણે કહીશું એક ઉપર અને એક નીચે અને આ ચાર બાજુની ફલકો, એમ કરીને ટોટલ ફલકો આપણે જોઈશું તો કેટલી હશે? 6 હશે, બરાબર. તો આપણને ખબર છે. તો ધ્યાન આપજો, કોઈ પણ રૂમ હશે એની દિવાલો કેટલી હશે? 6 હશે. એક ધાબુ હશે, એક તળિયું હશે અને આજુબાજુની 4 દિવાલો હશે, એમ કરીને 6 ફલકો હશે, બરાબર. કેન્દ્ર કેટલા હોય? તો આપણે કહીશું કેન્દ્ર એક જ હોય વચ્ચે વચ્ચ, બરાબર. કેન્દ્ર એક જ હોય વચ્ચે વચ્ચ, ઓકે, યસ. હા, એને ધારો કેટલી હોય કોઈ પણ ઘનને? તો જો દાખલા તરીકે આ ઘન છે આપણી પાસે, તો આને ધારો કેટલી હશે? તો આપણે કહીશું 12 ધારો હશે, બરાબર. આ રહી 1 2 3 4, પછી આ 5, આ 6, આ 7, આ 8, બરાબર, હે ને, બરાબર. અને આ 9, આ 10, 11 અને 12. તો ટોટલ 12 ધારો હશે, બરાબર. કોઈ પણ ઘનને ધારો કેટલી હશે? તો 12 હશે. આ વસ્તુ દિમાગમાં ફિટ રાખજો, બરાબર, યસ. અને બીજી વસ્તુ આપણે કહીએ કે અંતસ્થ વિકર્ણ કેટલા હશે? અંતસ્થ વિકર્ણ, તો ધ્યાન આપજો, અંતસ્થ વિકર્ણ કેટલા હોય? તો હશે 4 હશે અંતસ્થ વિકર્ણ. અંતસ્થ વિકર્ણ એટલે છે કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું વિકર્ણ, બરાબર. સામસામેના ખૂણાને આ રીતના જોડી દો. દાખલા તરીકે એક આ ખૂણો લઈ લો અને એની સામેનો એક્ઝેક્ટલી આ ખૂણો લઈ લો, બસ એ બંનેને જોડી દો. જે વિકર્ણ પડશે એને શું કહીશું? આપણે અંતસ્થ વિકર્ણ કહી દઈશું, બરાબર. જે કેન્દ્રમાંથી પસાર થતું એને કહેવાય અંતસ્થ વિકર્ણ. તો કેટલા હશે? 4 હશે અંતસ્થ વિકર્ણ. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. બીજો કોઈ ફલક લઈ લઈએ, તો ફલક વિકર્ણ કેટલા હશે? કોઈ ફલક લઈ લો, દાખલા તરીકે આપણી પાસે આ ફલક છે, તો આ ફલકના અંદર ફલક વિકર્ણ કેટલા? તો આપણે કહીશું આ 1 અને આ 2. તો ફલક વિકર્ણ કેટલા હશે? 2 હશે, બરાબર. તો ફલક વિકર્ણ આપણી પાસે 2 હશે. હવે આપણી પાસે ફલકો કેટલી છે? ટોટલ 6 છે, માટે ટોટલ આપણે ફલક વિકર્ણની વાત કરીશું તો કેટલા આવી જશે? 12 આવી જશે. હા, હવે કોઈ પણ ઘન તમે લઈ લીધો, આ દાખલા તરીકે મારી પાસે ઘન છે, આ ઘન જે છે, બરાબર, એનો આ જે ખૂણો છે, આ ખૂણો જે છે કેટલી ધારો સાથે સંકળાયેલો હશે? તો ધ્યાન આપજો, જો આપણે 3D માં વિચાર કરીએ કે ભાઈ એની બાજુમાં એક, દાખલા તરીકે એની બાજુમાં એક આપણી પાસે એકમ કોષ છે, આ બાજુ એક એકમ કોષ છે, એક આ બાજુ એકમ કોષ છે, દાખલા તરીકે આ રીતના 3D માં છે, તો આપણે કહીશું કે આ ખૂણો જે છે કેટલી ધારો સાથે સંકળાયેલો હશે? તો આ 1 અને એમને આ ધાર આગળ જતી હશે 2, પછી એ રીતના 3, એમને ધાર આગળ જાય છે 4, પછી એ રીતના આનાથી એક્ઝેક્ટલી ઉપર ધાર જશે, બરાબર, ઉપર. તો કઈ થઈ? તો ઉપર જશે એટલે આપણે શું કહીશું? આ 5મી અને આ નીચે એક્ઝેક્ટલી 6ઠ્ઠી. તો એમ કરીને યાદ રાખજો, કોઈ પણ ખૂણો જે છે એની સાથે સંકળાયેલી ધારો કેટલી? તો ખૂણા સાથે 6 ધારો જોડાયેલી હોય, બરાબર. અને ફલકો કેટલી હોય કોઈ પણ ખૂણા સાથે? તો ફલકો હોય 12. કોઈને ચેક કરવું હોય તો કરી શકો છો, જોઈ લો કઈ ફલકો. તો આપણે કહીશું, ધ્યાન આપજો, એક આ દિવાલ, આ રીતના આ જે ફલક છે, આ ખૂણો જે છે ને, જુઓ, એને એક તો આ ફલક છે જોડાયેલી છે ને, આ ફલક, યસ. પછી એ રીતના આપણે કહીશું આ જે છે ને દિવાલ, એ એમને આગળ જશે, બરાબર. તો આપણે કહીશું એક આ દિવાલ આવી જશે, 2 થઈ દિવાલ. પછી એ રીતના આ જે દિવાલ છે, દેખાય છે આ દિવાલ, યસ, એને એમને આ ઊભી કરો, આ રીતના આગળ આવી જશે દિવાલ. કેટલી થઈ? 4 થઈ, યસ, બરાબર. તો આ 1, પછી એ રીતના આ 2, આ 3 અને આ 4, 4 થઈ ગઈ. અને એમને એમ કહીશું આની ઉપર ને ઉપર આ 5મી જે આપણા ખૂણા સાથે હશે, આ 6ઠ્ઠી, તો આ 7મી હશે અને આ 8મી હશે, એમ કરીને 8 દિવાલો થઈ ગઈ. અને આ તમે જોઈ શકો છો આ ધાબુ, આનું આ જે ધાબુ છે, બરાબર, એ રીતના અહીંયા જે એકમ કોષ હશે એનું ઉપર ધાબુ હશે, એ રીતના અહીંયા એકમ કોષ હશે એનું આ બધા ધાબુ હશે, એ રીતના અહીંયા એકમ કોષ હશે એનું આ ધાબુ હશે. તો તમે જોઈ શકો છો કેટલી ફલક
આપણે કહીશું કે કેટલી ફલકો આ ખૂણા સાથે સંકળાયેલી હશે, તો આપણે કહીશું ખૂણા સાથે ટોટલ 12 ફલકો સંકળાયેલી હશે, 12 ફલકો જોડાયેલો હોય, બરાબર. તો આપણને આટલી પહેલા માહિતી ખબર હોવી જોઈએ, બરાબર, એકમ કોષ વિશે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે જો અહીંયા આપણે પરમાણુની ગણતરી શીખવાની છે તમારા એકમ કોષમાં, બરાબર. તો ચલો હું અહીંયા પહેલા બતાવી દઉં તમને કે આપણી પાસે એક તો સાદો ઘન એકમ કોષ છે, એક આપણી પાસે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ છે, અને એક છે આપણી પાસે ફલક કેન્દ્રિત ઘન એકમ કોષ છે. હવે ઘનનો મતલબ શું થશે? ઘનનો મતલબ થશે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી. દાખલા તરીકે મારે આની આકૃતિ દોરવી હોય તો આપણે આકૃતિ આ રીતના દોરી દઈશું. આ રીતના દોરી દઈશું. આ જે છે આપણી પાસે, બરાબર, એક કેન્દ્ર સમજી લો. આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ, આ ત્રણે ત્રણ કેવી હશે? સરખી. દાખલા તરીકે એ તો આપણે આને શું કહીશું? ઘન કહી દઈશું. ચલો, ક્લિયર થઈ ગયું? હા. હવે સાદો ઘનનો મતલબ શું? સાદો એનો મતલબ એવો છે કે આના 8 ખૂણા પર એક એક શું હશે? લેટિસ પોઈન્ટ હશે, એક એક પરમાણુ હશે. એને કહેવાય સાદો ઘન, સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. તો આ સાદો ઘન એકમ કોષ છે. ચલો, બરાબર. હવે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષની મારે આકૃતિ દોરવી છે, તો અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષની આકૃતિ કેવી રીતના થાય? બરાબર. ચલો, આ રીતના છે આપણી પાસે. ઓકે. હવે અંતઃકેન્દ્રિતનો મતલબ 8 એ 8 ખૂણા પર એક એક, દાખલા તરીકે આ આપણી પાસે પરમાણુ છે, અને એક હશે પેટમાં. યસ, આને કહીશું આપણે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ, જેમાં આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ કેવી હશે? સરખી હશે. એને કહેવાય અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ. ચલો, હવે આપણે ફલક કેન્દ્રિત ઘન એકમ કોષની વાત કરી લઈએ. તો ફલક કેન્દ્રિત ઘન એકમ કોષ, તો પહેલા તો ઘન એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ કેવી વસ્તુ? સરખી. તો આપણે એને શું કહી દઈશું? ઘન કહી દઈશું. બરાબર. આ ત્રણે ત્રણ સરખી હશે, તો આપણે કહીશું આ એ. યસ. હવે ફલક કેન્દ્રિત મતલબ એવો છે કે એમાં આપણે કહીશું કે આ જે આપણે કહીશું કે 8 ખૂણા પર તો હશે જ પરમાણુ, સાથે સાથે દરેક ફલકના કેન્દ્રમાં હશે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉપરનું ધાબુ છે એક ફલક, આ નીચેનું તળિયું છે એક ફલક, બરાબર. હવે આ સાઈડ વોલ દેખાય છે, સાઈડ વોલ, યસ, એના અંદર એક ફલક. પછી એ રીતના આ સાઈડ વોલ દેખાય છે, યસ, એના કેન્દ્રમાં એક ફલક. પછી એ રીતના આગળની ફલક દેખાય છે, જોઈ લેજો, આગળની ફલક, એના કેન્દ્રમાં એક લેટિસ પોઈન્ટ. અને એ જ રીતના પાછળની ફલક દેખાય છે, એના કેન્દ્રમાં એક લેટિસ પોઈન્ટ. કેટલા લેટિસ પોઈન્ટ થઈ ગયા? 6 લેટિસ પોઈન્ટ થઈ ગયા, બરાબર. યસ, આ રીતના ફલકના કેન્દ્રમાં અને 8 ખૂણા ઉપર. ચલો, આને કહીશું ફલક કેન્દ્રિત ઘન એકમ કોષ. હવે બરાબર ધ્યાન આપજો, તમને કોઈ પૂછે કે સાદા ઘન એકમ કોષમાં લેટિસ પોઈન્ટ કેટલા, તો ગણી નાખો કેટલા છે. તો આપણે કહીશું 8 ખૂણા ઉપર જ છે ને ભાઈ? યસ, 8 ખૂણા ઉપર છે, એટલે આપણે કહીશું લેટિસ પોઈન્ટ આના અંદર કેટલા રહેશે? 8 રહેશે. તો લેટિસ બિંદુ આમાં 8 રહેશે. આમાં લેટિસ બિંદુ કેટલા રહેશે? 9 રહેશે, કારણ કે 8 ખૂણા અને એક કેન્દ્ર, બરાબર. અને અહીંયા લેટિસ બિંદુ આપણે કહીશું 8 ખૂણા અને 6 ફલકો, એમ કરીને કેટલા થશે? તો 14 લેટિસ બિંદુ રહેશે અહીંયા. ચલો, ક્લિયર થઈ ગયું? ઓકે. ચલો, હવે આપણે તમને પરમાણુની ગણતરી શીખવાડી દઉં. તો આમાં પરમાણુની સંખ્યા કેટલી? પરમાણુની સંખ્યા કેટલી? તો પહેલા તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પરમાણુ ખૂણા ઉપર હોય ને, ત્યારે એ પરમાણુનો ખાલી 1/8 ભાગ જ આપણા એકમ કોષમાં હશે. બાકીનો ભાગ જે છે એની આજુબાજુ જે એકમ કોષો હશે એના અંદર હશે. તો આ ખૂણા પર જે પરમાણુ છે એનો કેટલો ભાગ આપણા એકમ કોષમાં હશે? ખાલી 1/8. કારણ કે એક ખૂણો જે છે ને એ 8 એકમ કોષની વચ્ચે પડે, બરાબર. તમારા ઘરે જે છે ને, તમે એક ખૂણો પકડી લો અને ત્યાં વિચારો કે એ ખૂણો કેટલા રૂમની વચ્ચે છે, આવું વિચારો. અને બરાબર ધ્યાનથી વિચારજો, જોઈ લેજો તમે કે 8 રૂમની વચ્ચે ખૂણો પડતો હશે. માટે આપણે કહીશું કે જ્યારે અહીંયા કોઈ દડો મૂકેલો હોય તો એનો કેટલો ભાગ ખાલી આપણા રૂમના અંદર હશે? માત્ર 1/8 ભાગ જ હશે એનો, બાકીનો ભાગ તો બીજા એકમ કોષના અંદર હશે. તો ખૂણાનો કેટલો ભાગ હશે? 1/8 ભાગ આપણા એકમ કોષમાં હશે, બરાબર. હા. અને જો કોઈ
પરમાણુ આ રીતના ફલક આપણે કહીશું કેન્દ્રમાં હોય આ રીતના. તો જો કેન્દ્રમાં હોય તો આખો પરમાણુ આપણે એકમ કોષમાં સમજવાનો. તો આપણે કહીશું એનો 100% ભાગ આપણા એકમ કોષમાં હશે. એનો મતલબ આખો પરમાણુ એક એકમ કોષમાં સમજવાનું. હવે ધ્યાન આપજો, જો કોઈ પરમાણુ તમને ફલકના કેન્દ્રમાં જોવા મળે, બરાબર, હા, ફલકમાં જોવા મળે કોઈ પરમાણુ, તો ધ્યાન આપજો એનો કેટલો હિસ્સો આપણા એકમ કોષમાં હશે. તો ધ્યાન આપજો, જો ફલકમાં જોવા મળતો હશે ને તો એનો 50% ભાગ આપણા એકમ કોષમાં હશે અને 50% ભાગ એની બાજુના એકમ કોષમાં. કારણ કે દિવાલ જે છે ને, ફલક જે છે એ બે એકમ કોષની વચ્ચે હશે. માટે યાદ રાખજો, એ જે દડો છે એનો 50% ભાગ જ આપણા એકમ કોષમાં હશે, 50% ભાગ તો બાજુના એકમ કોષમાં હશે. તો ધ્યાન આપજો, જો કોઈ આપણે કહીશું પરમાણુ ફલકમાં હોય તો એનો માત્ર 1/2 ભાગ જ આપણા એકમ કોષમાં હશે, બાકીનો ભાગ તો બાજુના એકમ કોષમાં હશે. બરાબર, આ જ રીતના ધ્યાન આપજો, જો કોઈ પરમાણુ ધાર ઉપર આવેલો હોય, અહીંયા ધાર ઉપર આવેલો હોય, તો ધ્યાન આપજો, એક ધાર જે છે ને એ 4 એકમ કોષની વચ્ચે હોય છે. તમારા ઘરે તમે ધાર વિચારજો, જોઈ લેજો, 4 રૂમની વચ્ચે હશે. માટે જો કોઈ પરમાણુ ધાર ઉપર હોય તો ધ્યાન આપજો, એનો માત્ર 1/4 ભાગ જ આપણા એકમ કોષમાં હશે. તો આ વસ્તુ દિમાગમાં પહેલા ફિટ કરી દેવાની છે. બરાબર, ચલો, તો હવે એ અનુસાર હું અહીંયા વાત કરું તો તમે જોઈ શકો છો અહીંયા 8 પરમાણુ ક્યાં છે? તો 8 પરમાણુ ખૂણા ઉપર છે. પણ જ્યારે ખૂણા પર હોય તો કેટલો ભાગ અંદર રહે? 1/8 ભાગ અંદર રહે. તો આપણે કહીશું 8 × 1/8, કારણ કે 8 પરમાણુ ખૂણા ઉપર છે. તો જો 8 પરમાણુ ખૂણા ઉપર હોય તેને કેટલા વડે મલ્ટીપ્લાય કરો? તો જોઈ લો, ખૂણા માટે 1/8 છે, તે 1/8 વડે મલ્ટીપ્લાય કરી દો. તો 8 કટ થઈ ગયા. બોલો શું આવી ગયું? 1. એ જ રીતના અહીંયા આપણે વાત કરીએ, અહીંયા આપણે પરમાણુની સંખ્યાની જો આપણે ગણતરી કરીએ તો તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે જોઈ શકો છો કે 8 પરમાણુ ક્યાં છે? તો 8 પરમાણુ તમે જોઈ શકો છો ખૂણા ઉપર છે. તો 8 પરમાણુ ખૂણા પર છે. ખૂણા પર જે પરમાણુ રહેલો એનો કેટલો ભાગ અંદર રહે? 1/8. અને એક પરમાણુ ક્યાં છે? કેન્દ્રમાં. કેન્દ્રમાં જે પરમાણુ રહેલો હોય આખો પરમાણુ આપણા એકમ કોષમાં હશે. તો મને બતાવો, 8 કટ થઈ ગયા એટલે 1 + 1, બોલો કેટલો થઈ ગયો? 2. માટે આપણે કહીશું આપણા આ એકમ કોષના અંદર કેટલા પરમાણુ હશે? 2 હશે. ચલો, સમજી ગયા? 8 તો ખૂણા પર છે, તો ખૂણા ઉપર જે હશે એનો કેટલો ભાગ અંદર રહેશે? 1/8. અને એક કેન્દ્રમાં છે, અને કેન્દ્રમાં જે પરમાણુ એનો કેટલો ભાગ હોય? આખો એક જ પરમાણુ આખો એમનેમ જ અંદર રહેશે. તો આપણે કહીશું 8/8 એટલે 1 થઈ જશે, અને 1 × 1 એટલે 1, એટલે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ચલો, ક્લિયર થઈ ગયું? હવે એ જ રીતના ફલક કેન્દ્રિત એકમ કોષના અંદર આપણે પરમાણુની સંખ્યાની ગણતરી કરીએ. તો ધ્યાન આપજો, અહીંયા જે પરમાણુની સંખ્યા હશે કોના બરાબર હશે? તો આપણે કહીશું, તમે જોઈ શકો છો 8 પરમાણુ તો ક્યાં છે? ખૂણા ઉપર છે. હવે ખૂણા ઉપર રહે તો એનો કેટલો ભાગ અંદર રહેશે? 1/8 ભાગ. તો આપણે મલ્ટીપ્લાય 1/8 કરી દઈશું. વત્તા તમે જોઈ શકો છો 6 પરમાણુ ક્યાં છે? ફલકના કેન્દ્રમાં છે. હવે ધ્યાન આપજો, ફલકના કેન્દ્રમાં હોય તો આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું? તો ફલક માટે 1/2 વડે મલ્ટીપ્લાય કરો. તો આપણે આ 6 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરી દઈશું? 1/2 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. ચલો, તો શું થઈ જશે? 8/8 1, અને પેલા 6/2 કરો એટલે 3. બોલો કેટલો જવાબ આવે? 4 આવે. માટે આપણે કહીશું ફલક કેન્દ્રિત ઘન એકમ કોષના અંદર કેટલા પરમાણુ હશે? 4 હશે. તો ખબર પડી ગઈ. તો આ રીતના આપણે કહીશું કે સાદા ઘનના અંદર 1 પરમાણુ, અંતઃકેન્દ્રિતમાં 2 પરમાણુ, અને ફલક કેન્દ્રિતમાં કેટલા પરમાણુ આવશે? 4 પરમાણુ આવશે. તો આ ગણતરી એક વખતે નોંધી લો આને. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. અને હવે જો હું તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું, આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો. એમાં તમને ખબર પડી જશે કે ખૂણો જે છે 8 એકમ કોષ વચ્ચે શેડ થયેલો છે. માટે એનો કેટલો ભાગ? 1/8 ભાગ આપણા એકમ કોષમાં છે. એ રીતના કેન્દ્ર જે છે એ આખો પરમાણુ આપણા એકમ કોષમાં હોય છે, કારણ કે એ કેન્દ્રવાળો જે પરમાણુ હોય છે કોઈની સાથે શેડ થયેલો નથી હોતો કોઈ એકમ કોષ સાથે. જ્યારે ફલકમાં કોઈ પરમાણુ હશે તો ફલક જે છે એ 2 એકમ કોષ સાથે શેડ થયેલી હોય છે. માટે ફલકના અંદર જો કોઈ પરમાણુ હશે તેનો કેટલો ભાગ અંદર રહેશે? 1/2. એ જ રીતના ધાર જે છે એ 4 એકમ કોષ વચ્ચે શેડ થયેલી હોય છે. માટે ધાર ઉપર જો કોઈ પરમાણુ હશે તો એ પરમાણુનો કેટલો ભાગ આપણા એકમ કોષમાં હશે? 1/4 હશે. તો આના માટે મેં વિડીયો મૂકેલો છે, તો બાજુમાં વિડીયોને જોઈ લો. બરાબર, જો હવે હું તમને વિડીયો બતાવું છું, બરાબર, ધ્યાનથી આ વિડીયોને જોઈ લો, ખબર પડી જશે. ચલો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીશું. વિડીયોને એક વખતે જોઈ લેજો. A corner atom is shared equally by 8 unit cells. 4 unit cells are present in the lower layer and 4 unit cells are present on the upper layer. Therefore, each corner atom contributes only 1/8 atom to a particular unit cell. A face-centered atom is shared equally
by 2 unit cells having a common face. Therefore, an atom present at the center of the face of a unit cell contributes half atom to each unit cell. A body-centered atom is not shared by any adjacent unit cell in a crystal lattice. Therefore, it contributes fully to a unit cell. A edge-centered atom is shared by 4 adjacent unit cells in the crystal lattice. 2 unit cells are present in the lower layer and 2 unit cells are present on the upper layer. Therefore, it contributes only 1/4 of itself to a unit cell. Calculation of number of atoms per unit cells in primitive cubic unit cell. Simple cube. In simple cubic unit cell, there are 8 corners in a cube. There is 1 atom at each corner of the cube. Since each corner atom is shared equally by 8 unit cells, hence, each corner atom contributes 1/8 atom to each unit cell. Number of atoms in one simple cubic unit cell is equal to 8 into 1 by 8, which is equal to 1 atom. A simple cubic unit cell contains 1 atom. Calculation of number of atoms per unit cells in body-centered cubic unit cell. In a body-centered unit cell, there are 8 atoms at each corner positions and 1 atom at its body center. As each atom at the corner position contributes 1/8 to the unit cell, the contribution of those 8 corner atoms to the unit cell is 1 atom. The atom at the center of the unit cell is not shared by any other unit cell. Thus, its contribution to its unit cell is whole. Hence, the number of atoms per body-centered unit cell is 1 plus 1, which is equal to 2. 8 corner atoms into 1 by 8 is equal to 1 atom. 1 body-centered atom is equal to 1 into 1, which is equal to 1 atom. Therefore, number of atoms per unit cell is equal to 2 atoms. Thus, a body-centered cubic unit cell contains 2 atoms of an element. Calculation of number of atoms per unit cells in face-centered cubic unit cell. In a face-centered cubic unit cell, there are 8 atoms at the corner positions and 1 atom at the center of every face of the cube. As each atom at the corner position contributes 1/8 to the unit cell, the contribution of these 8 corner atoms to the unit cell is 1 atom. Each atom at the face center is shared between 2 adjacent unit cells. Thus, the contribution of 6 such face-centered atoms to the unit cell is 6 into 1 by 2, which is equal to 3. Therefore, the total number of atoms per face-centered unit cells is 1 plus 3, which is equal to 4. 8 corner atoms into 1 by 8 is equal to 1 atom. 6 face-centered atoms into 1 by 2 atom per unit cell equal to 6 into 1 by 2, which is equal to 3 atoms. Therefore, total number of atoms per unit cell is equal to 4 atoms. The face-centered cubic unit cell contains
4 atoms of an element.